ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડેસર એપીએમસી પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી। તે ચૂંટણીમાં પ્રમુખ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। નવા પ્રમુખ તરીકે શ્રી જયેશભાઈ જયંતિભાઈ પટેલને બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી અને તેમાં ઉપસ્થિત સાવલી ડેસરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા। हमारा भारतीय जनता पार्टी प्रमुख श्री हमारा साथी डायरेक्टर तमाम आ तबक्के मानु छूं। बाकी रहता टर्म माटे आज चेरमेननी चूंटणी हती पण उम्मीदवार तरीके एक ज व्यक्तिनो फॉर्म आवता आज ए चूंटणी बिनहरीफ जाહેર થઈ છે અને પટેલ જયેશભાઈ જયંતિભાઈ એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું અને નિયમ અનુસાર બધી ચકાસણી કરતા એમનું ફોર્મ યોગ્ય જણાતા એમને બિનહરીફ ચેરમેન તરીકે બાકી રહેતા 2.5 વર્ષની ટર્મ માટે બિનહરીફ જાહેર કરેલા છે। અને ઉપપ્રમુખ તરીકે ઉપપ્રમુખની ચૂંટણી હવે વ્યવસ્થાપક કમિટી અલગથી કરશે। નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર તરીકે આજે અમારે ખાલી ચેરમેનની ચૂંટણી કરવાની આવે, ઉપપ્રમુખની હવે કમિટી કરશે।